જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચોખાના લોટામાંથી વણ્યા વગર અને ઝટપટ બની જાય એવી ફરસી પૂરી બનાવવાની છે। તેના માટે 1 કપ જેટલો મેં ચોખાનો લોટ લઈ લીધો છે। માપનું પરફેક્ટ લેવાનું છે, ધ્યાન રાખવાનું છે। એટલે 1 કપ જેટલું મેં ચોખાનો લોટ લીધો છે। ગ્રામમાં ગણો તો 250 ગ્રામ જેટલો મારો કપ છે। હવે તેટલું જ આપણે પાણી લેવાનું છે। તે જ કપમાં આપણે પાણી લઈ લઈશું। 1 કપ લોટ છે એટલે 1 કપ પાણી લેવાનું છે। પાણીને એક પેનમાં એડ કરી દઈશું। પાણીને થોડું ગરમ થવા દઈશું। ગરમ થઈ ગયું છે। હવે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને લીલા મરચાં ટીચીને લીધા છે। ખલિયામાં ખાંડીને એકદમ પેસ્ટ બનાવી દીધી છે, તે લેવાની છે અને તેને સરસ મિક્સ કરી લઈશું વેલણથી। 1-2 ઉભરા આવવા દઈશું પાણીના। 1-2 ઉભરા આવવા ગયા છે। જો આ રીતે 1-2 ઉભરા આવવા દેવાના છે, પછી જ આપણે તેમાં લોટ એડ કરવાનો છે। સરસ ઉકળી ગયું છે પાણી। હવે લોટ આપણે એડ કરી દઈશું। હવે સરસ વેલણની મદદથી તેને મિક્સ કરી લેવાનો છે। આંચ મીડિયમ રાખી દઈશું। હવે એને મિક્સ કરી લઈશું। 1 કપ લોટ અને 1 કપ પાણી લેશું એટલે તમારો લોટ સરસ મિક્સ થઈ જશે। મિક્સ થઈ ગયો છે। જો હવે તેને આપણે 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે। ખાલી ઢાંકીને મૂકી દેવાનું છે। ગેસની આંચ એકદમ સ્લો કરી દીધી છે। 5 મિનિટ માટે જ રાખવાનું છે, વધારે વાર નથી રાખવાનું। ઢાંકીને મૂકી દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। જો સરસ સિજાઈ ગયો છે આપણો લોટ। હવે તેને આપણે ઠંડો કરી લેવાનો છે। આ રીતે કરી લઈશું અને એક બાઉલમાં લઈ લઈશું લોટને અને ઠંડો કરવાનો છે। પહેલાં ઠંડો કરી લઈશું તેને। એકદમ ઠંડો પણ નથી કરવાનો અને બહુ ગરમ પણ નથી રાખવાનો। થોડી વાર તેને આ રીતે પાથરી દઈશું એટલે સરસ ઠંડો થઈ જશે। આ રીતે છૂટો કરી દઈશું 5 મિનિટ માટે। 5 મિનિટ જેવું થઈ ગયું છે। જો હલકો ગરમ છે મારો લોટ, એકદમ ગરમ પણ નથી અને એકદમ ઠંડો પણ નથી, એવો હલકો ગરમ રાખેલો લોટ છે। હવે તેમાં આપણે મસાલા કરીશું। તેમાં આપણે અડધી ચમચી જેટલી લાલ મરચું લઈશું। આપણે લીલા મરચાં લીધા છે તે પ્રમાણે આપણે લાલ મરચું લેવાનું છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું। ચાટ મસાલાથી આ ફરસી પૂરીનો બહુ સરસ ટેસ્ટ આવે છે, એટલે અડધી ચમચી જેટલો મેં ચાટ મસાલો લીધો છે અને શેકેલા જીરાનો પાવડર લઈ લીધા છે અને સફેદ તલ લઈ લીધા છે અને ગરમ મસાલો લઈ લઈશું। થોડો તેલવાળો હાથ કરી લીધો છે। હવે તેને સરસ લોટને આપણે મસળી લઈશું। બધા મસાલા સરસ મિક્સ થઈ જાય આ રીતે હલકા હાથે તેને મિક્સ કરી લેવાના છે। થોડું ચીપકે એવું લાગે તો થોડું તમારે તેલવાળો હાથ કરી લેવાનો। જેમ જેમ ચીપકે એવું લાગે તો તમારે તેલવાળો હાથ કરીને મેં સરસ ડો બાંધી દીધો છે। જો એકદમ ડો સરસ બંધાઈને રેડી થઈ ગયો છે। મીડિયમ સોફ્ટ ડો બંધાઈ ગયો છે આપણો। હવે તેને આપણે લુવા લઈ લઈશું। તેલવાળો હાથ કરી લઈશું પહેલાં અને એકદમ નાની સાઈઝના લુવા લઈ લેવાના છે। આવી રીતે આપણે બધા લુવા વાળી લઈશું। જે સાઈઝની તમારે ફરસી પૂરી બનાવી હોય તે સાઈઝના લુવા લઈ લેવાના। આજે આપણે વણ્યા વગર અને ઝટપટ બની જાય એવી ચોખાના લોટની ફરસી પૂરી બનાવીશું। આ રીતે બધા લોટના બનાવી દીધા છે। જો બધા બનાવીને મેં રેડી કરી દીધા છે। હવે એક પોલિથીન લીધી છે, કોઈ પણ કોથળી મેં કાપીને સરસ લઈ લીધી છે। હવે તેના પર આપણે થોડું તેલ લગાવી લઈશું। બે સાઈડ તેલ લગાવી લેવાનું છે। હવે લુવા લઈ લેવાના છે। એક સાથે તમે જેટલી પોલિથીન તમારી મોટી હોય તે પ્રમાણે તમે લુવા મૂકી શકો છો। આ રીતે લુવા મૂકી દઈશું। તેના પર બીજી પોલિથીન તેલથી ગ્રીસ કરી છે તે મૂકી દેવાની છે અને હલકા હાથે પ્રેસ કરીશું। હવે કોઈ પણ આપણે વાસણ લઈ લેવાનું છે। તમે વાટકી પણ લઈ શકો છો। મારે ગ્લાસ મેં લીધો છે। હવે ગ્લાસ વડે આ રીતે
હલકા હાથે પ્રેસ કરવાનું છે, બહુ પતલી નથી કરવાની, હલકા હાથે પ્રેસ કરશો એટલે સરસ ફેલાઈ જાય છે. જો આપણી ફરસી પૂરી બની ગઈ છે. હવે ફરસી પૂરી તળતી વખતે ફૂલે ના, તેના માટે આપણે કાંટાવાળી ચમચીથી તેને હોલ કરી લેવાના છે. અડતે હોલ કરી લઈશું ને તેને એક પ્લેટમાં લઈ લેવાની છે. જો વણવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય એવી ચોખાના લોટની ફરસી પૂરી. આ રીતે બીજી પૂરી પણ આપણે બનાવી દઈશું, તેને પ્લેટમાં લઈ લઈશું. બીજી પૂરી માટે પણ આપણે લુવા લઈ લેવાના છે. પોલિથીન મૂકી દઈશું અને ગ્લાસથી તેને પ્રેસ કરીશું. હલકા હાથે પ્રેસ કર્યું છે, પૂરીનો શેપ થઈ ગયો છે. કાંટાવાળી ચમચીથી હોલ કરી લઈશું. આ રીતે આપણે બધી પૂરી બનાવી લઈશું. પ્લેટમાં લઈ લીધી છે અને બાજુના ગેસ પર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મીડિયમ હોટ ગરમ કરવાનું છે, બહુ ગરમ પણ નથી કરવાનું ને બહુ સ્લો પણ નથી રાખવાનું. એવા તેલમાં આપણે આ ફરસી પૂરીને તળવા એડ કરવાની છે. હલકા બબલ્સ થઈ રહ્યા છે એટલું તેલ ગરમ કરવાનું છે, બહુ ફાસ્ટ નથી ગરમ કરવાનું, નહીં તો ઉપરથી ક્રિસ્પી થઈ જશે ને અંદરથી તમારી પૂરી સોફ્ટ રહેશે. બધી પૂરી આપણે એડ કરી દઈશું. પૂરી એડ કરી દીધી છે. પૂરી ઉપર આવે પછી તેની સાઈડ ચેન્જ કરવાની છે. ઉપર આવી ગઈ છે, હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. જે પૂરી ઉપર આવી ગઈ હોય તેને સાઈડ ચેન્જ કરી લેવાની. એક જ વખતમાં બહુ બધી પૂરી તળાઈ જાય છે. લગભગ 5 મિનિટ જેવું લાગે છે. મીડિયમ આંચ ઉપર આપણે તેને તળી લીધી છે. જો એકદમ ક્રિસ્પી કરી લેવાની છે. એકદમ ગોલ્ડન થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે, બની ગઈ છે. પૂરીને આપણે બહાર લઈ લઈશું અને તેને એક પ્લેટમાં મૂકી દઈશું. તે બીજી પૂરી પણ આપણે તળવા એડ કરી દેવાની છે. તેલની ટેમ્પરેચર મીડિયમ ટુ હોટ જ રાખવાનું છે, બહુ ઠંડુ નથી થઈ જવા દેવું, કાંચ મીડિયમ જ રાખીશું. ફરી બીજી પૂરી મેં એડ કરી દીધી છે. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, એકદમ ક્રન્ચી હોય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વણવાની ઝંઝટ વગર છે. બનીને રેડી થઈ ગઈ છે ચોખાના લોટની ફરસી પૂરી, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ ચોખાના લોટની ફરસી પૂરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો,